તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। આજે આપણા શિક્ષણ પ્રેમી, પર્યાવરણ પ્રેમી અને સાયન્ટિસ્ટ એવા સોનમ વાંગચુક સર, જે આજે 21 દિવસ થઈ ગયા અને આજે 22મો દિવસ છે તેમની ભૂખ હડતાળનો, હંગર સ્ટ્રાઇકનો। તો કેટલી એમની ઉંમર છે એ આપણા બધાના બાળકોના ભવિષ્ય માટે લડત લડે છે। અને આ પેપર લીક થાય છે એ માત્ર નીટનું કે એ નથી, ગુજરાતમાં પણ છેલ્લા 10 કે 11 વર્ષમાં 34 પરીક્ષાઓમાં પેપર લીક થયા છે। અને કેટલા બાળકો ડિપ્રેશનમાં આવી જાય છે, કેટલા બાળકો આત્મહત્યા કરી દે છે। અને બાળકો જે બાળકોની જિંદગીની શરૂઆત જ થતી હોય છે અને એ બાળકો ત્યાં એમની જિંદગી ખતમ કરી દે છે। એમના મા બાપનું શું થતું હશે? તમે વિચાર કરો એક વખત, કે જે બાળકોને જે મા બાપ મોટા કરે છે કે મારો છોકરો કંઈક બને, કંઈ આગળ વધે, અને એ જ બાળકો જ્યારે આવું પેપર લીક થઈ જાય તો આત્મહત્યા કરીને મરી જાય છે। તો તમે વિચારો કે મા બાપ ઉપર શું વીતતી હશે। તમે વિચારો, આજે કેટલા દિવસથી બધા અત્યારે કિસાન ભાઈઓ છે, પછી બોલિવૂડના અભિનેતા છે અને આપણા ગુજરાતી અભિનેતા એવા હિતેન કુમાર સર, એમને પણ પોસ્ટ કરીને, એમને પણ સોશિયલ મીડિયા થકી આ સોનમ વાંગચુક સરની જે વાત છે એને સપોર્ટ કર્યો છે। અને આપણે બધા, તમે જો દિલ્હી કેટલા લોકો છે, ખાધા પીધા વગર કેટલી પબ્લિક, કિસાન ભાઈઓ, બધા જ લોકો એકજૂટ થઈ ગયા છે, આવે છે। આ બધા લોકોનો એક જ પ્રશ્ન છે કે શિક્ષણ વ્યવસ્થા આપણી સુધરવી જોઈએ। કેટલા વર્ષોથી આવું ચાલતું આવ્યું છે પેપર લીકનો પ્રશ્ન। અને સરકારશ્રીને હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આ બધા લોકો સામુ જુઓ, જે ભારતની કરોડો જનતા છે એમના સામુ જુઓ। કેટલા લોકો આજે મા બાપ છે, પોતાના બાળકને જન્મ આપે છે અને આટલું ભણાવે ગણાવે, અને એ બાળક એમના નજર સમક્ષ એની જિંદગીની શરૂઆત થઈ જવાની હોય ત્યાં જ તે આત્મહત્યા કરી દે છે। તો મા બાપ માટે, મા બાપ પોતે જીવતા હોય ને એનું બાળક જતું રહે, એનાથી મોટું દુઃખ કયું દુઃખ હોય છે મા બાપ માટે? તો તમે બધી જનતા, દેશવાસી, ગુજરાત, બીજા રાજ્યોમાં, કોલેજોમાં, સ્કૂલોમાં, બધા જ લોકો સોનમ વાંગચુક સરને સપોર્ટ કરે છે। અને આ એમના એકલાની લડત નથી, આપણા બધાની લડત છે। અને પેપર લીક થવું જ ના જોઈએ અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો થવો જ જોઈએ। અને 1942માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે એજ્યુકેટ, એજિટેટ અને ઓર્ગેનાઇઝ, એટલે શિક્ષિત કરો, આંદોલન કરો અને સંગઠિત કરો। તો આ વાક્ય બરોબર ત્યાં થાય છે કે આપણે બધા આંદોલન કરીએ ને શાંતિપૂર્ણ, કોઈ હિંસા કે કોઈ નફરત ભાવના વગર આપણે કાલે 20 જુલાઈએ બધા લોકો ત્યાં જંતર મંતરથી સાંસદમાં જવાના છે। તો આપણે બધા તેના સહભાગી બનીએ અને આપણે ત્યાં ના જઈ શકીએ તો સોશિયલ મીડિયા થકી પણ આપણે સપોર્ટ કરીએ। જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય ગુરુદેવ।